રાજકુમારી રોઝેટ. એક સમયે શાહી પરિવારમાં મહાન રાજકુમાર અને નાના રાજકુમાર તરીકે ઓળખાતા બે ભાઈઓ રહેતા હતા. રાજા અને રાણી અચાનક રીતે મૃત્યુ પામ્યા. તેથી મોટા મંત્રી અને અન્ય તમામ મંત્રીઓએ મહાન રાજકુમારને સુવર્ણ સિંહાસન પર બેસાડ્યો અને તેને તાજ પહેરાવ્યો. તેઓની રોઝેટ નામની એક સુંદર બહેન હતી. એના ખૂબ જ સુંદર સોનેરી વાળ હતા. તેને જોનાર કોઈ પણ તેને પ્રેમ કરવા સિવાય રહી જ ન શકે. હવે આપણે રાજા જ છીએ, એટલે આપણી બહેન માટે તેના લાયક છોકરો શોધવાની જવાબદારી આપણી છે. તેથી બંને ભાઈઓ તેમની બહેન પાસે ગયા અને પૂછ્યું કે તે કેવા દાવેદાર સાથે લગ્ન કરવા માંગે છે. રાજકુમારી રોઝેટ મહત્વાકાંક્ષી મહિલા હતી. જ્યારે તેઓ તેને પૂછ્યું ત્યારે તેણે કહ્યું, મેં જાહેર કર્યું છે હું મોરના રાજા સિવાય કોઈની સાથે ક્યારેય લગ્ન કરીશ નહીં. પણ નાની બહેન, આપણે મોરનો રાજા ક્યાં શોધીશું? ઓહ, તે તમારા પર નિર્ભર છે નાના રાજકુમાર, પરંતુ હું ક્યારેય બીજા કોઈની સાથે લગ્ન કરીશ નહીં. રાજા અને રાજકુમારે વિચાર્યું કે તેઓએ આવા બિરુદવાળા રાજાને કેવી રીતે શોધવો જોઈએ. મોરનો રાજા? તેથી તેઓએ રાજકુમારીનું ચિત્ર બનાવ્યું જે તેના જેવું જ દેખાતું હતું. તમે મોરના રાજા સિવાય કોઈની સાથે લગ્ન કરશો નહીં, તેથી અમે તેને શોધવા માટે દુનિયાના પ્રવાસ પર જઈ રહ્યા છીએ. આ દરમિયાન તમે અમારા રાજ્યની સારી સંભાળ રાખો. આભાર, મારા લીધે બધી તકલીફ લેવા બદલ. હું રાજ્યની ખૂબ કાળજી લેવાનું વચન આપું છું. રાજા અને રાજકુમાર કિલ્લામાંથી બહાર નીકળ્યા. તેઓ આગળ વધ્યા અને એટલા આગળ વધ્યા કે જ્યાં સુધી કોઈ નહોતું ગયું. અને તેઓ જેઓને મળ્યા તે દરેકને પૂછ્યું, શું તમે મોરના રાજાને જાણો છો? પરંતુ જવાબ હંમેશા ના હતો. અંતે તેઓએ દૂરથી મોરનો અવાજ સાંભળ્યો. તેથી તેઓ આગળ વધ્યા. જેમ જેમ પક્ષીઓનો અવાજ વધુ મોટો થતો ગયો તેમ તેમ તેઓ સમજી ગયા કે તેમની ચારે બાજુ મોર છે. રસ્તાની બંને બાજુ અને દરેક ઝાડ ઉપર રસ્તો તેમને એક એવા શહેરમાં લઈ ગયો જ્યાં તેમને પુરુષો અને સ્ત્રીઓ સંપૂર્ણપણે મોરના પીછા પહેરેલા જોવા મળ્યા. તેઓએ તરત જ રાજાને જોયો કે જે શક્તિશાળી મોર દ્વારા દોરવામાં આવેલી સુંદર નાની સોનેરી ગાડીમાં ફરતો હતો. આ જોઈને રાજા અને રાજકુમાર આનંદિત થયા. ચોક્કસ આ મોરનો રાજા હોવો જોઈએ. ચાલો તેની સાથે વાત કરીએ. તમે બંને અજાણ્યા લાગો છો. તમે કોણ છો? સાહેબ, મારો ભાઈ તમારા જેવો રાજા છે અને હું રાજકુમાર છું. આ અમારી બહેન રાજકુમારી રોઝેટનું ચિત્ર છે. અમે ખૂબ દૂરથી આવ્યા છીએ. શું તમે તેની સાથે લગ્ન કરવા માંગો છો? શું તેનું હૃદય તેના વાળ જેટલું સોનેરી અને સુંદર છે? તે તેના કરતા 100 ગણી સારી છે સાહેબ. ખૂબ સારું, હું તેની સાથે લગ્ન કરીશ. ફક્ત હું તમને ચેતવણી આપું છું કે જો તેનું હૃદય તેના વાળ જેટલું સોનેરી અને સુંદર નથી તો હું તમને સજા કરીશ. અમે ચોક્કસપણે તે માટે સંમત થઈએ છીએ. સારી વાત છે, હું તમારા રાજ્યના મહેમાન ઘરમાં તમારી સાથે આવવા તૈયાર છું. ટૂંક સમયમાં રોઝેટને તેના ભાઈઓ તરફથી એક પત્ર મળ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે મોરનો રાજા મળી આવ્યો છે અને તે શક્ય તેટલી ઝડપથી તૈયારી કરીને તેમની પાસે આવી જાય. સદનસીબે તેઓએ એક નકશાનો સમાવેશ કર્યો. તે લાંબી મુસાફરી પર નીકળી હતી, ફક્ત તેના નોકર અને નોકરની પુત્રીને સાથે લઈને. તેઓ એક હોડીવાળાને લઈને દરિયામાં ગયા. પરંતુ જ્યારે રોઝેટ સૂઈ ગઈ ત્યારે તે દુષ્ટ નોકર હોડીવાળાને ધીમેથી બોલ્યો, શું તમે નસીબ બનાવવા માંગો છો? ચોક્કસપણે હું નસીબ બનાવવા માંગુ છું. સારું, જો તમે મને રાજકુમારીને સમુદ્રમાં ફેંકવા મદદ કરશો તો હું તમને 100 સોનાના સિક્કા આપીશ. પછી હું મારી પુત્રીને તેના સુંદર વસ્ત્રો પહેરાવીશ અને આપણે તેને મોરના રાજા પાસે લઈ જઈશું. 100 સોનાના સિક્કા મેળવવાના વિચારે હોડીવાળાને ખાતરી આપી અને તે સંમત થયો. દુષ્ટ નોકર હોડીવાળા અને તેની પુત્રીએ રાજકુમારીનો પલંગ ઉપાડ્યો અને તેને સમુદ્રમાં ફેંકી દીધો. સદનસીબે રાજકુમારીનો પલંગ સંપૂર્ણપણે એવા પીછાઓથી ભરેલો હતો જે ખૂબ જ દુર્લભ અને ખૂબ જ હળવા હોય છે અને હંમેશા પાણી પર તરતા રહે છે. તેથી રોઝેટ ઊંઘતી રહી જાણે કે તે હોડી પર હતી. છેવટે તે જાગી ગઈ અને તેણે જોયું પલંગની આસપાસ બધી માછલીઓ તરી રહી હતી. દુષ્ટ નોકર અને હોડીવાળો આ સમયે ખૂબ દૂર નીકળી ગયા હતા. હોડી પર નોકરની પુત્રીને રોઝેટનો સૌથી સુંદર ડ્રેસ પહેરવામાં વધુ સમય લાગ્યો નહીં.
હોડી હવે મોરના રાજાના રાજ્યના કિનારે પહોંચી. જ્યારે તે હોડીમાંથી ઉતરી અને મોરના રાજા દ્વારા મોકલવામાં આવેલ સહાયકે તેને જોઈ ત્યારે તેઓ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. મને ખાવા માટે કંઈક લાવો, નહીં તો હું તમારા બધાના માથા કાપી નાખીશ. તેના માત્ર સોનેરી વાળ જ નથી, તે દુષ્ટ પણ છે. નોકરની પુત્રી તેના ગાડામાં ગર્વથી બેઠી, કારણ કે તેણે રાણીની જેમ બનવાનો પ્રયત્ન કર્યો. તેણે દરેકને થપ્પડ માર્યો. તે દરમિયાન રોઝેટ માછલીની મદદથી મોરના રાજ્યના કિનારે પહોંચી. તમારો ખૂબ ખૂબ આભાર મારા માછલી મિત્રો. તે દરમિયાન ગાડી અને સરઘસ મહેલમાં પહોંચ્યા, જ્યાં મોરનો રાજા રાજકુમારીના સ્વાગત માટે રોઝેટના ભાઈઓની રાહ જોતો હતો. ખોટી રાણી ગાડામાંથી બહાર નીકળી અને નજીકના એક મોરને લાત મારી. મોર રાજાએ જોયું અને તરત જ મહાન રાજકુમાર અને નાના રાજકુમાર તરફ વળ્યા. શું તમે તમારી જાતને રાજા અને રાજકુમાર કહો છો? પણ મારા પર આવી યુક્તિ રમવાની તમારી હિંમત કેવી રીતે થઈ? તમારી બહેનને સોનેરી વાળ નથી અને તે દયાળુ પણ નથી. શું તમે આ પ્રસ્તાવ મૂક્યો છે કે હું આ ઠંડા હૃદયના પ્રાણી સાથે લગ્ન કરું? પણ ના સાહેબ, અમારી બહેન નથી. રક્ષકો, તેમને અને તેમની બહેનને ફાંસી માટે તૈયાર કરો. ઊભા રહો. રોઝેટ રાજાની સામે ઘૂંટણીએ પડે છે. હે રાજા, હું સાચી રાજકુમારી છું અને તે છોકરી મારા નોકરની પુત્રી છે. રાજાને આઘાત લાગ્યો, પરંતુ રોઝેટે તેને બધું સમજાવ્યું. રક્ષકો, નોકર અને તેની પુત્રીને પકડીને દોરડાથી બાંધીને દરિયામાં ફેંકી દો. તેથી રક્ષકોએ મોર રાજાએ કહ્યું તેમ કર્યું. તેઓએ ભાઈઓને છોડી દીધા. દુષ્ટ નોકર અને તેની પુત્રીને બાંધવા માટે પકડી લીધા. પરંતુ પછી રોઝેટે બોલી ઉઠી, હે રાજા, કૃપા કરીને તેઓને લોભ માટે તેમને માફ કરો. મોરનો રાજા રોઝેટની દયાથી ખૂબ પ્રભાવિત થયો અને તે હસ્યો. ફક્ત તમારા વાળ જ નહીં, પરંતુ તમારું હૃદય પણ સોનેરી છે. હું ખૂબ ખૂબ પ્રભાવિત થયો. મોરના રાજાએ નોકર અને તેની પુત્રીને માફ કરી દીધા. મોરના રાજાએ રાજા અને નાના રાજકુમાર માટે પુષ્કળ સુધારા કર્યા. લગ્ન એક જ સમયે યોજવામાં આવ્યા હતા અને તેઓ બધા ખુશીથી રહેવા લાગ્યા. સમાપ્ત. વજન વિનાની રાજકુમારી. ઘણા લાંબા સમય પહેલા એક રાજા અને રાણી રહેતા હતા, જેઓ બાળકની ઈચ્છા રાખતા હતા. ઘણા વર્ષો પછી તેઓને એક પુત્રીનો આશીર્વાદ મળ્યો, જે તેઓએ અત્યાર સુધી સૌથી સુંદર નાની છોકરી હતી. આખું રાજ્ય ખુશ હતું અને રાજાએ પોતે ઉજવણી માટે આમંત્રણો લખ્યા. બાળકીના નામકરણ સમારોહમાં મિત્રોને, કુટુંબીજનો, પાદરીઓ, જાદુગરોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ રાજા એક નામ ભૂલી ગયો. એક ચુડેલ, સૌથી શક્તિશાળી, તે બધામાં સૌથી ખરાબ. જ્યારે ચુડેલે ઉજવણી વિશે સાંભળ્યું ત્યારે તેણે કોઈ પણ રીતે સમારોહમાં જવાનું નક્કી કર્યું. સ્વાગત છે. મારી દીકરીને સારા આશીર્વાદ આપો. અવશ્ય મહારાજ. નાની દેવદૂત ક્યાં છે? તેની માતા તેને જલ્દી લાવશે. તેમ છતાં તે સ્પષ્ટ હતું કે રાજાને તેનો કોઈ ડર ન હતો અને તે ખરેખર તેને ભૂલી ગયો હતો. હકીકતે ચુડેલે વધુ ગુસ્સો કરી અને તેને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી. જ્યારે નામકરણની વિધિ શરૂ થવાની હતી અને રાજકુમારી પર સુગંધિત પાણી છાંટવાનું હતું, ત્યારે ચુડેલે ગુપ્ત રીતે પાણીમાં જાદુઈ પાવડર નાખ્યો. તરત જ તે બાળકી પર છાંટવામાં આવ્યું. બાળકીએ તેનું બધું વજન ગુમાવી દીધું. તેને ગુરુત્વાકર્ષણથી પ્રભાવિત થવાનું બંધ કર્યું અને હસવા લાગી. આ શું છે? ડરમાં નર્સે બાળકને છોડી દીધું, પરંતુ રાજકુમારી પડી નહીં, તે હવામાં ઉડી ગઈ. મારી દીકરી, હમણાં શું થયું? તેનો અર્થ એ જ થઈ શકે, રાજકુમારીને શ્રાપ આપવામાં આવ્યો છે. તેઓએ બાળકીને સુરક્ષિત રાખવા માટે તેને પકડી લીધી. કેટલાક લોકોએ આ વિચિત્ર શાપ વિશે કંઈ જ વિચાર્યું ન હતું. એક બાળક જેનું વજન કંઈ નથી અને જેની એકમાત્ર લાગણી ખુશી હતી, પરંતુ તે ખરેખર ખૂબ ગંભીર હતું. એક દિવસ કોઈએ રાજકુમારીના ઓરડાની બારી ખોલી. ભારે પવન ઓરડામાં આવ્યો અને રાજકુમારી ઉડી ગઈ. મહેલમાં એક મહાન શોધ શરૂ કરવામાં આવી હતી, પરંતુ તેઓ બાળકને શોધી શક્યા નહીં. તે દિવસે પાછળથી શાહી માળી બગીચામાંથી પાંદડા ઉપાડી રહ્યો હતો. જ્યારે તેણે પાંદડાઓના ઢગલા નીચેથી હાસ્ય સાંભળ્યું, તે રાજકુમારી હતી. તેથી માળી તેને ફરીથી મહેલમાં લઈ ગયો.
તે દિવસથી રાજા અને રાણીને સમજાયું કે આ શાપ કેટલો ખતરનાક છે અને ડર અને સાવચેતી અને રક્ષણને કારણે તેઓએ દરેક ક્ષણે રાજકુમારીને નજર હેઠળ રાખ્યા. જેમ તેમ તે મોટી થઈ. રાજકુમારીને એક કેદી જેવું લાગ્યું. ત્યાં માત્ર એક જ જગ્યા હતી જ્યાં તે જીવંત અને મુક્ત અનુભવે છે. તે માત્ર એક એવી જગ્યા હતી જ્યાં તેનું વજન હોય તેવું લાગતું હતું. મહેલ એક ભવ્ય તળાવને નજરઅંદાજ કરતો હતો. રાજકુમારી દરરોજ તેમાં તરતી. જ્યારે તે તરવા જતી હતી ત્યારે જ તેનું વજન લાગતું. એક દિવસ રાજાના વિદ્વાનો ટીમટોમ અને બર્થોલેમ્યુએ આ જોયું અને એક વિચાર સાથે રાજા પાસે આવ્યા. તેઓએ રાજકુમારીને ગુરુત્વાકર્ષણ અને વજનની અછતનો ઉકેલ આપ્યો. ઠીક છે, તમે જુઓ, તમારી ઉચ્ચતા તે થોડી તકનીકી છે. તે ખૂબ જ ખુશ બાળક છે અને અમારી ધારણા તો એ જ છે તેની ખુશી જે છે તેને જ્યારે તરવા જાય છે ત્યારે તેનું વજન થવા દે છે. જો તેની આસપાસ વહેતું પાણી અને સુખ તેને અસ્થાયી રૂપે સાજા કરે છે તો કદાચ તેની અંદરથી વહેતું પાણી પણ તેને કાયમ માટે સાજા કરી શકે છે. અમે બંને તો સમાન છે. આપણે ફક્ત રાજકુમારીને રડાવી જોઈએ. તેનાથી તેની વજનહીનતા દૂર થઈ શકે છે. આપણે રાજ્યમાં જાહેરાત કરવી જોઈએ કે તેને રડાવશે કોણ, અને જે પણ એ કામ કરશે તેની ઈચ્છા પૂરી કરવામાં આવશે. તેથી રાજાએ તેના સમગ્ર રાજ્યમાં જાહેરાત કરી કે જેણે રાજકુમારીને રડાવી છે તેને ઇનામ આપવામાં આવશે. ઘણા પુરુષો અને સ્ત્રીઓએ પ્રયત્નો કર્યા પરંતુ કોઈ પણ રાજકુમારીના આંસુ પણ પાડી શક્યું નહીં. એક રાત્રે એક રાજકુમાર તળાવ પાસેથી પસાર થઈ રહ્યો હતો અને તેણે કોઈને પાણીની વચ્ચે ડૂબતા જોયા. તેને જીવ બચાવવા તળાવમાં પ્રવેશ કર્યો. તમે મને તળાવમાંથી બહાર કાઢવાની હિંમત કેવી રીતે કરી? મને લાગ્યું તમે ડૂબી રહ્યા છો. કેટલું હાસ્યાસ્પદ! હું વજનહીન છું. ઓહ, તમે એવી રાજકુમારી છો જેને ગુરુત્વાકર્ષણ નથી? શું તમે ક્યારે પડ્યા નથી? હું પડી શકતી નથી. મને ફક્ત પવન દ્વારા વહન કરી શકાય છે ને ઉડી શકાય છે. તો પછી તમે મારી સાથે પડવાનો પ્રયત્ન કેમ નથી કરતા? આમ કહીને રાજકુમારે રાજકુમારીને તેના હાથમાં લઈને પાણીમાં કૂદકો માર્યો અને તે ખરેખર રાજકુમારીનો અત્યાર સુધીનો સૌથી રોમાંચક અનુભવ હતો. કેવું હતું તે? અત્યાર સુધીનો સૌથી અદ્ભુત અનુભવ હતો. તેથી રાજકુમાર અને રાજકુમારી દરરોજ રાત્રે તળાવ પર મળ્યા અને સાથે તર્યા. પરંતુ જ્યારે ડાકણ અને રાજકુમારીના તળાવ પ્રત્યેના પ્રેમ વિશે જાણ થઈ ત્યારે તેણે તળાવને સુકાવવા માટે જાદુ કર્યો. ધીમે 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 તળાવ મૃત્યુ પામ્યું અને તેની સાથે રાજકુમારી પણ. અમારી દીકરીનું શું થવાનું છે? રાજકુમારીનું જીવન અને ખુશી તળાવ સાથે જોડાયેલી છે. જો આપણે તળાવને પુનર્જીવિત નહીં કરી શકીએ તો કદાચ આપણે રાજકુમારીને ક્યારેય પુનર્જીવિત નહીં કરી શકીએ. જેમ જેમ સરોવર દિવસે ને દિવસે સુકાતું હતું, જ્યારે માત્ર થોડા ઊંડા ખાબોચિયા બાકી રહ્યા હતા, ત્યારે રાજકુમારી બોલી પણ શકતી ન હતી કે ઊંઘમાંથી જાગી શકતી ન હતી. પરંતુ એક ખાબોચિયામાં કેટલાક છોકરાઓને ખડકની નીચે એક સોનાની પ્લેટ મળી જેમાં આ રીતે લખ્યું હતું: જો તળાવે માણસો માટે જીવવું હોય તો તેને એક માણસનો જીવ લેવાની છૂટ હોવી જોઈએ, પરંતુ તે માણસે સ્વેચ્છાએ પોતાનો જીવ આપવા તૈયાર પણ હોવું જોઈએ. જ્યાં સુધી પાણી તેના માથા પર ન વધે ત્યાં સુધી તેણે તળાવના સૂકા પલંગ પર બેસવું જોઈએ. રાજાને આ વાતની જાણ થતાં તેણે બધાને સંદેશો મોકલ્યો: મહારાજ, હું મારું જીવન તળાવને અર્પણ કરીશ, પરંતુ એક શરતે. પણ તે શું છે? જો હું બચી જાઉં તો હું તમારી પુત્રી સાથે લગ્ન કરવા માંગુ છું. હું નિષ્ઠાપૂર્વક આશા રાખું છું કે તમે ટકી શકશો અને હું સંમત છું. તેથી રાજકુમાર તળાવના પલંગ પર બેઠો. રાજકુમારી હોડી લઈને આવી. પછી ધીમે ધીમે પાણી વધવા લાગ્યું. પછી તરત જ પાણીએ તેના ઘૂંટણે ઢાંકી દીધું અને પછી રાજકુમારીની હોડી થોડી ધ્રુજવા માટે પૂરતી ઊંચી હતી. રાજકુમારી ફરીથી શક્તિ મેળવવા લાગી અને જાગી ગઈ. તેણે પાણીને વધતું જોયું અને ખુશ થઈ. તેને ખબર ન હતી કે શા માટે રાજકુમાર પાણીમાં બેઠો હતો જ્યારે તે હોડીમાં હતી. રાજકુમાર, મારી બોટ તરતી છે. પાણી વધી રહ્યું છે. મારું તળાવ નથી મરી રહ્યું. આપણે અહીં ફરીથી તરી શકીએ છીએ.
હું તમારી સાથે ફરીથી તરવા સિવાય બીજું કંઈ નથી ઈચ્છતો, પણ હવેથી હું એ પણ નથી કરી શકતો. તળાવ ભરાઈ જશે તો તમારું સ્વાસ્થ્ય પાછું આવશે, અને જો હું અહીં તળિયે રહીશ અને તમારા માટે મારો જીવ આપીશ તો જ તે ભરાશે. તેના જીવનમાં પ્રથમ વખત રાજકુમારીના હૃદયમાં કંઈક ઝટકો પહોંચ્યો, અને પાણી જેટલું ઊંચું થયું તેણે તેના હૃદયમાં લાગણીઓને વધુ મજબૂત રીતે અનુભવી. તે ઈચ્છતી ન હતી કે રાજકુમાર મરી જાય. છેવટે તેનો ચહેરો પાણીની નીચે અદૃશ્ય થઈ ગયો. તેણે તેનો નિર્ણય લીધો. તે પાણીમાં ઉતરી અને રાજકુમારને સપાટી પર ખેંચ્યો. તે તેને કિનારે લાવી ત્યાં સુધીમાં તેણે શ્વાસ લેવાનું બંધ કરી દીધું હતું. રાજકુમારી ગભરાઈ ગઈ અને તે રડી પડી. તે ક્યારેય રડી ન હતી, તેના કરતાં વધુ જોરથી રડી, અને તેનો અવાજ તળાવના પાણીમાં ગૂંજ્યો. રાજાના ચિકિત્સકો આવ્યા અને રાજકુમારની તપાસ કરી, પરંતુ તે જાગ્યો નહીં. તેઓએ તેને પુનઃ પ્રાપ્ત કરવા માટે કિલ્લામાં મૂક્યો, અને રાજકુમારી આખી રાત તેની બાજુમાં બેઠી. બીજા દિવસે સવારે રાજકુમારી અને રાજકુમારે તેમની આંખો ખોલી, અને તેઓ બંને હસ્યા, અતિ આનંદિત. રાજકુમારી પથારીમાંથી બહાર નીકળી. હવામાં તરતી રહેવાની અપેક્ષા રાખીને આનંદમાં તેના પગને સખત મુદ્રાંકિત કર્યા, પરંતુ તે તેના બદલે પડી ગઈ. રાજકુમારી, તમે ઉડ્યા નથી, તમે પડ્યા છો. તમને તમારું ગુરુત્વાકર્ષણ પાછું મળી ગયું છે. મારા રાજકુમાર, હું પ્રેમમાં પડી ગઈ છું તમારી સાથે. મહેલમાં બહુ ખુશીનો માહોલ હતો. તળાવ ફરીથી ભરાઈ ગયું હતું. રાજકુમાર જીવતો હતો, અને રાજકુમારીને તેનું ગુરુત્વાકર્ષણ મળ્યું હતું. રાજકુમાર અને રાજકુમારીના લગ્ન થયા, અને તેઓ સુખેથી જીવવા લાગ્યા. સમાપ્ત. વાંસ કાપનારની વાર્તા. એક સમયે એક જૂની ઝૂંપડીમાં તેની પત્ની સાથે વાંસ કાપનાર રહેતો હતો. રોજ સવારે તે વાંસ કાપવા જંગલમાં જતો હતો. પછી તે અને તેની પત્ની તેમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવીને બજારમાં વેચતા. તેઓ બાળકો ઈચ્છતા હતા, પરંતુ તેમને કોઈ બાળક ન હતું. એક દિવસ વાંસ કાપતી વખતે તેણે વાંસનો એક વિચિત્ર ટુકડો જોયો. તે તેજસ્વી પૂર્ણ ચંદ્રની જેમ ચમકતો હતો. વાંસ કાપનારે ખૂબ જ જિજ્ઞાસાથી જોયું. તેણે કાળજીપૂર્વક વાંસને ખોલવા માટે તેને હળવો કટ આપ્યો, અને જ્યારે તેણે એ કર્યું ત્યારે તેની આંખો પર વિશ્વાસ કરી શક્યો નહીં. તે છોકરી છે. તેના અંગૂઠા જેટલી અંદર એક નાનકડી છોકરી હતી. તે સૌથી સુંદર બાળકી હતી. તેણે તરત જ તેને ઘરે લઈ જવાનું નક્કી કર્યું. કાળજીપૂર્વક છોકરીને વાંસમાંથી બહાર કાઢીને તેણે બાળકીને તેના હાથની હથેળીમાં મૂકી અને કાળજીપૂર્વક ઘર તરફ ચાલ્યો. જ્યારે તે ઘરે પહોંચ્યો, તેણે તેની પત્નીને દરેક વિગતો સંભળાવી, અને પછી ધીમેથી તેના હાથ ખોલ્યા. તે ચંદ્રની જેમ ચમકે છે. આપણે તેનું નામ મૂનલાઇટ રાખવું જોઈએ. તે ખૂબ નાની છે. હું આશા રાખું છું કે તેને ઠંડી નથી લાગતી. મને આ ધાબળો તેના પર મૂકવા દો. પત્નીએ કપડું લીધું અને તેના પર મૂનલાઇટને મૂકી. જેમ જેમ તેને ગરમી થઈ, તે નાની છોકરી સામાન્ય કદના બાળકમાં પરિવર્તિત થઈ. દંપતીએ આશ્ચર્યચકિત થઈને એકબીજા સામે જોયું. આપણી નાનકડી મૂનલાઇટ મુઠ્ઠીભર બનવાની છે, નહીં? બીજા દિવસે સવારે વાંસ કાપનાર વાંસ કાપવા ફરી જંગલમાં ગયો, અને વાંસ કાપતી વખતે તેને તેની અંદર સોનાની વીંટી મળી. વાંસ કાપનાર અને તેની પત્ની જાણતા હતા કે તેમની નાની મૂનલાઇટ હતી, જેણે તેમના માટે સારા નસીબ લાવ્યા હતા. ત્યારથી દરરોજ વાંસ કાપનાર સોનાની વીંટી લઈને ઘરે પાછો આવતો હતો. ટૂંક સમયમાં તેઓ ધનવાન બની ગયા, અને તેઓએ એક મોટું ઘર બનાવ્યું. મહિનાઓ વીતી ગયા, અને તેમની દીકરી પહેલા કરતાં વધુ ઝડપથી મોટી થઈ રહી હતી. ટૂંકા ગાળામાં મૂનલાઇટ એક સુંદર યુવતી બની ગઈ. તે પૃથ્વી પરની સૌથી સુંદર સ્ત્રી હતી. એક રાત્રે જ્યારે મૂનલાઇટ સૂઈ ગઈ, ત્યારે વાંસ કાપનાર તેની પત્નીને ચિંતામાં બોલ્યો. હું ચિંતિત છું. તેની હવે ઉંમર થઈ ગઈ છે. લોકો તેની સુંદરતા વિશે ફફડાટ મચાવે છે. હું જાણું છું, પરંતુ આપણે તેને કાયમ માટે અહીં નહીં રાખી શકીએ. બીજા દિવસે વાંસ કાપનારાએ તેની પુત્રીને તેના લગ્ન વિશે વાત કરી. ના પપ્પા, હું તમારા વિના જીવી શકતી નથી. તમે મને કેમ દૂર મોકલી રહ્યા છો? હું તને નથી મોકલી રહ્યો, મારી દીકરી. હું પણ તારા વગર જીવી નહીં શકું.
હું ક્યારેય તને તારી મરજી વિરુદ્ધ કોઈની સાથે લગ્ન કરવા દબાણ નહીં કરું, પરંતુ કેટલાક છોકરાઓને તું મળ અને લગ્ન કરવાનું વિચાર, બરાબર? મૂનલાઇટ તેને ના કહી શકી નહીં, પરંતુ બીજા જ દિવસે રાજા મૂનલાઇટને તેની સાથે લગ્ન કરવા માટે પૂછવા આવ્યો. રાજા, અમારે ઘરે અમે ધન્ય છીએ. હું તમને નમન કરું છું, કારણ કે હું તમારી દીકરીનો હાથ માંગવા આવ્યો છું. હું તેની સાથે વાત કરવા માંગુ છું. હા હા હા, જરૂર. મૂનલાઇટ, કૃપા કરીને અહીં આવ. જેમ જેમ મૂનલાઇટ બહાર નીકળી, તે તેની સુંદરતાથી પ્રભાવિત થઈ ગયો અને મૂનલાઇટને પણ તે ખરેખર ગમ્યો. પણ મૂનલાઇટને કંઈક કહેવું હતું. હું જાણું છું કે હું જે ઈચ્છું છું તે તમે મને આપી શકો છો, તેથી હું તમને એક જ વસ્તુ માટે પૂછું છું. મારી ઈચ્છાને માન આપો. મારે લગ્ન નથી કરવા. તમારી ઈચ્છા મારા માટે આદેશ છે, પણ શું હું બદલામાં કંઈ માંગી શકું છું? શું મને તમારો મિત્ર બનવાનું સન્માન મળી શકે છે? રાજા અને મૂનલાઇટ મિત્રો રહ્યા અને ઘણીવાર વાતો કરતા. રાજાએ પહેલેથી જ પૂછ્યું હતું, તે જોઈને કોઈએ તેને પ્રસ્તાવ મૂકવાની હિંમત કરી નહીં. એક રાત્રે લાકડા કાપનાર તેના ઓરડામાં પ્રવેશ્યો. તેણે જોયું મૂનલાઇટ બારી પાસે બેઠી છે. તે ચંદ્ર તરફ જોઈ રહી હતી અને તેની આંખોમાં આંસુ હતા. મૂનલાઇટ, તું કેમ રડે છે? મને રોજ રાત્રે એક સ્વપ્ન આવે છે પપ્પા. તે શું છે? હું સ્વપ્ન જોઉં છું કે મને ચંદ્ર પર લઈ જવામાં આવી રહી છે અને ગઈકાલે રાત્રે એક અવાજે મને કહ્યું કે તે દિવસ આવી ગયો છે. આ મહિનાની 15મી તારીખે તેઓ મને લેવા આવશે. હું તમને છોડવા માંગતી નથી. વાંસ કાપનારાએ ચંદ્ર તરફ જોયું. પ્રથમ વખત તેને ખ્યાલ આવ્યો કે ચંદ્ર નિસ્તેજ દેખાય છે, જાણે કોઈએ તેનો પ્રકાશ ચોરી લીધો હોય. તેણે તરત જ રાજાને સંદેશો મોકલ્યો અને તેની મદદ માંગી. રાજાએ શપથ લીધી કે કોઈને પણ તેની મૂનલાઇટ લઈ જવા નહીં દે. 15મો દિવસ આવ્યો. મૂનલાઇટનું ઘર તેમના તીરો સાથે તૈયાર 2000 સૈનિકોથી ઘેરાયેલું હતું. રાજા પોતે તલવાર કાઢીને ઘરની સામે આવીને ઊભો રહ્યો. વાંસ કાપનાર મૂનલાઇટને ભોયરામાં લઈ ગયો. બહાર ચંદ્રમાંથી એક સુંદર વાંસળીની ધૂન આવી રહી હોય તેવું લાગતું હતું. બધા સૈનિકોએ ઉપર જોયું અને એક સુંદર ગાડી નીચે આવતી જોઈ, જે પરીઓથી ઘેરાયેલી હતી અને તેઓ વાંસળી વગાડતી હતી. અચાનક મૂનલાઇટ જમીન પરથી ભોયરાની બહાર ઉપર આવી અને પરીઓ અને તેમની ગાડી તરફ ઉચકાઈ ગઈ. વાંસ કાપનાર અને તેની પત્ની તેની પાછળ દોડ્યા, પરંતુ હવામાં તેના સુધી પહોંચી શક્યા નહીં. જ્યારે પરીઓ મૂનલાઇટને સ્પર્શે છે ત્યારે તેનો ડ્રેસ લાંબા સફેદ જબ્બામાં પરિવર્તિત થઈ ગયો હતો. તેણે તેની આંખો ખોલી અને તેજસ્વી સ્મિત કર્યું. તેનો ડર દૂર થઈ ગયો અને તેના માતા પિતા પાસે ગઈ અને તેમને ગળે લગાવ્યા. પપ્પા, તમે મારી આટલી સારી કાળજી લીધી, પણ મારે મારા લોકો પાસે પાછા ફરવું જોઈએ, ચંદ્રને પ્રકાશ આપવા માટે. તું શું કહેવા માંગે છે? ચંદ્ર નિસ્તેજ છે, કારણ કે હું પૃથ્વી પર છું. હું મૂનલાઇટ છું. મારા વિના ચંદ્ર અધૂરો છે. હું દિવસ દરમિયાન ભટકતી હતી અને જ્યારે મેં પૃથ્વી પર પગ મૂક્યો ત્યારે હું કોણ હતી તે ભૂલી ગઈ. મૂંઝવણમાં અને થાકી ગઈ હતી. હું વાંસમાં બેઠી અને તમે શોધી કાઢી. તો તારે હવે જવું પડશે. તું અમને યાદ નહીં કરે? માં, હું રોજ રાત્રે તમને મળવા આવીશ. માત્ર ત્યારે જ તમે મને જોશો નહીં જ્યારે આકાશમાં ચંદ્ર નહીં હોય. મૂનલાઇટ તેની ગાડીમાં બેઠી અને પરીઓ તેને ચંદ્ર સુધી લઈ ગઈ. વાંસ કાપનાર તેના આંસુ લૂછીને તેની મૂનલાઇટની પરત ફરવાની રાહ જોતો હતો. તે દરરોજ રાત્રે પૂર્ણ ચંદ્રના પ્રકાશ તરીકે પરત ફરતી હતી. ચંદ્ર તેના સંપૂર્ણ પ્રકાશ સાથે ચમક્યો. વાંસ કાપનારાએ તેનું મોટું ઘર વેચી દીધું અને તે તેની નાની ઝૂંપડીમાં પાછો ગયો, જેની છતમાં કાણા હતા, કારણ કે દરરોજ રાત્રે તેમની મૂનલાઇટ તેમના ઘરમાં પ્રવેશવા દેવાનો એકમાત્ર રસ્તો હતો. વાંસ કાપનાર અને તેની પત્નીએ તેમનું બાકીનું જીવન શાંતિથી પસાર કર્યું અને દરરોજ રાત્રે ચંદ્રપ્રકાશ જોવાનું પસંદ કરતા. સમાપ્ત. સ્નો વ્હાઇટ અને રોઝ રેડ. તમે સ્નો વ્હાઇટની વાર્તા સાંભળી હશે, પરંતુ આ વાર્તા
દુષ્ટ સાવકી માતા દ્વારા સ્નો વ્હાઇટના મૃત્યુના ઘણા વર્ષો પહેલા બની હતી. લાંબા સમય પહેલા એક વૃદ્ધ સ્ત્રી જંગલમાં એક ઝૂંપડીમાં એકલી રહેતી હતી. તેને 2 બાળકો હતા. એકને તે સ્નો વ્હાઇટ કહે છે, બીજી રોઝ રેડ. બંને બાળકો એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. તેઓ અવારનવાર જંગલોમાં ફરતા અને બોર ભેગા કરતા અને પ્રાણીઓ સાથે રમતા, જેમને તેઓ પ્રેમ કરતા અને વિશ્વાસ કરતા. એક સાંજે તેઓ આરામથી સાથે બેઠા હતા ત્યારે કોઈએ દરવાજો ખખડાવ્યો. રોઝ રેડ, ઝડપથી દરવાજો ખોલ, કોઈ પ્રવાસી હશે, આશ્રય શોધતો હશે. રેડ રોઝ દરવાજો ખોલવા માટે દોડી ગઈ અને તેણે એક રીંછને જોયું. રીંછે તેનું માથું દરવાજા પર માર્યું. રેડ રોઝે મોટેથી ચીસો પાડી. રીંછ બોલવા લાગ્યું, ગભરાશો નહીં, હું તમને નુકસાન નહીં કરું. મને ઠંડી લાગે છે અને માત્ર મારી જાતને ઠંડીથી બચાવવા માંગુ છું. બિચારું રીંછ, ત્યાં આગ પાસે બેસી જા. સ્નો વ્હાઇટ અને રોડ રેસ, ચિંતા કરશો નહીં. રીંછ તમને કોઈ નુકસાન કરશે નહીં. તે એક સારો પ્રામાણિક પ્રાણી છે. તેઓએ તેમની માતાની વાત સાંભળી. તેઓ ટુવાલ લાવ્યા અને રીંછને સાફ કરવા લાગ્યા. જ્યાં સુધી રીંછ સુકાઈ ન જાય. રીંછ આગ સામે બેસી ગયું. જ્યારે સવાર થઈ ત્યારે રીંછ જંગલમાં પાછું ફર્યું. રીંછ દરરોજ સાંજે તે જ સમયે આવે અને આગ સામે બેસી જાય. તેઓને રીંછની એટલી આદત પડી ગઈ કે તેઓ ક્યારે દરવાજો બંધ ના કરતા અને જ્યારે પણ તે ત્યાં પહોંચે ત્યારે રીંછને અંદર આવવા દે. જ્યારે વસંત આવ્યો અને બહાર બધું લીલુંછમ હતું ત્યારે રીંછે એક સવારે સ્નો વ્હાઇટને કહ્યું, હવે મારે જવું જોઈએ અને હું આખો ઉનાળો પાછો નહીં આવું. તમે ક્યાં જઈ રહ્યા છો રીંછ? મારે જંગલમાં જવું જોઈએ અને દુષ્ટ નાના માણસથી મારા ખજાનાનું રક્ષણ કરવું જોઈએ. જ્યારે પૃથ્વી સખત થીજી જાય છે ત્યારે તેઓને ભૂગર્ભમાં રહેવાની ફરજ પડે છે, પરંતુ હવે જ્યારે સૂર્ય જમીનને ગરમ કરે છે ત્યારે તેઓ ગમે તે ચોરી કરવા બહાર આવે છે. તેમની ગુફાઓમાં પડેલી કોઈ પણ વસ્તુઓ સરળતાથી ફરી મળી શકતી નથી. પછી રીંછ જંગલમાં જતું રહ્યું. થોડા સમય પછી માતાએ તેની છોકરીને સિલાઈનો સામાન ખરીદવા શહેરમાં મોકલી. તેઓએ એક મોટું વૃક્ષ જોયું જે જમીન પર પડ્યું હતું. તેઓએ જોયું કે કંઈક ઉપર અને નીચે કૂદી રહ્યું હતું. તેઓ નજીક પહોંચ્યા. તેઓએ લાંબી દાઢીવાળો એક નાનો માણસ જોયો. દાઢીનો છેડો ઝાડ નીચે અટકી ગયો. તેણે તેની વિકરાળ લાલ આંખોથી તેમની તરફ જોયું અને ચીસો પાડી, તમે ત્યાં શેના માટે ઊભા છો? આવો અને મને મદદ કરો. તમે શું કરી રહ્યા છો નાના માણસ? મૂર્ખ નાની છોકરી, હું આગ માટે લાકડી મેળવવા માટે વૃક્ષને કાપવા માંગતો હતો, પણ મારી દાઢી ઝાડ નીચે ફસાઈ ગઈ છે. હું તેને બહાર કાઢી શકતો નથી અને તમે મૂર્ખ છોકરીઓ ઊભા રહીને હસો છો? ઓહ, તમે કેવા દુષ્ટ છો. નાની છોકરીઓએ ઝાડ ઉપાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ દાઢી કાઢી શક્યા નહીં. તેથી સ્નો વ્હાઇટે તેના ખિસ્સામાંથી તેની કાતર કાઢી અને દાઢીનો છેડો કાપી નાખ્યો. નાના માણસને તરત જ ત્યાંથી છુટકારો મળ્યો. તેણે તેની સોનાથી ભરેલી થેલી પકડી લીધી જે ઝાડના મૂળમાં છુપાવેલી હતી. મારી દાઢીનો ટુકડો! આ દુષ્ટ છોકરીઓએ મારી વાલી દાઢીનો ટુકડો કાપી નાખ્યો. તેણે મોઢેથી કહ્યું. પછી તેણે બેગ તેના ખભા પર ફેરવી અને ગાયબ થઈ ગયો. ત્યાર પછી તરત જ સ્નો વ્હાઇટ અને રોઝ રેડ ત્યાં એક નાનકડી નદીના કાંઠેથી ચાલતા થયા. તેઓએ કંઈક જોયું જે એક પ્રચંડ ખડ માકડી જેવું દેખાતું હતું, જે પાણી તરફ આવી રહ્યું હતું, જાણે કે તે તરત અંદર કૂદવાના હોય. તેઓ નદીના કાંઠે દોડ્યા અને ત્યાં તેઓએ તે જ નાનો માણસ જોયો. તમે ક્યાં જાઓ છો? ચોક્કસ તમે પાણીમાં કૂદી પડવાના તો નથી? હું મૂર્ખ નથી. મારી દાઢી ફિશિંગ લાઈનમાં ફસાઈ ગઈ છે અને આ માછલી મને અંદર ખેંચવાનો પ્રયાસ કરી રહી છે. છોકરીઓએ તેને પકડી રાખ્યો અને તેની દાઢીને ફિશિંગ લાઈનમાંથી મુક્ત કરવા માટે શક્ય તેટલું બધું કર્યું, પરંતુ દાઢી લાઈન સાથે વધારે ફસાઈ ગઈ ને ફરીથી કાતર કાઢીને દાઢી કાપવાની ફરજ પડી. નાનો માણસ તેને બચાવવા માટે છોકરીઓનો આભાર માનતો નથી. તેણે તેમના પર બૂમ પાડી, તમારામાં કોઈ સારા સંસ્કાર નથી. દુષ્ટ છોકરીઓ, તમારા સાથીનો ચહેરો ખરાબ કરી નાખ્યો. તમે પહેલા મારી દાઢી ટૂંકી કરી હતી ને એ પૂરતું નહોતું, પરંતુ હવે તમે એમાંથી મારો શ્રેષ્ઠ ભાગ પણ કાપી નાખ્યો. પછી તેણે તેની કિંમતી પથ્થરોની થેલી લીધી
અને તેની ગુફામાં મોટા પથ્થરોની નીચે ગાયબ થઈ ગયો. છોકરીઓ તેમની માતાની સિલાઈનો સામાન લેવા તેમના રસ્તે ગઈ. ઘરે જતા સમયે જ્યારે તેઓ ફરીથી નદીના કાંઠેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓએ જોયું કે નાનો માણસ એક ખુલ્લી જગ્યા પર તેના કિંમતી પથ્થરો રેડી રહ્યો છે. સાંજનો સૂર્ય પથ્થરો પર ચમકતો હતો અને તે એટલી સુંદર રીતે ચમકતો હતો કે બાળકો માત્ર સ્થિર ઊભા હતા અને તેની તરફ જોતા હતા. તમે ત્યાં શેના માટે ઊભા છો? તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. પછી અચાનક ગર્જનાનો અવાજ સંભળાયો અને કાળું રીંછ જંગલમાંથી બહાર નીકળી ગયું. ખૂબ જ ગભરાઈને કૂદી પડ્યો, પરંતુ તેની પાસે તેના છિદ્રમાંથી છટકી જવાનો સમય નહોતો, કારણ કે રીંછ પહેલેથી જ તેની ખૂબ નજીક હતું. નાનો માણસ પછી તે ભયભીત થઈને રડ્યો. વાલા રીંછ, મને બચાવો. હું તમને મારો બધો ખજાનો આપીશ. મને બચાવો. તમને મને ખાવાની જરૂર નથી. ત્યાં જુઓ, 2 છોકરીઓ ઊભી છે. તેઓનો સ્વાદ વધુ સ્વાદિષ્ટ હશે. પરંતુ રીંછ તેના શબ્દો પર ધ્યાન ન આપતા તેના પંજા વડે નાના માણસને માર્યો. છોકરીઓ ભાગી ગઈ, પરંતુ રીંછે તેમને પાછી બોલાવી. સ્નો વ્હાઇટ, રોઝ રેડ, ડરશો નહીં. હું રીંછ છું. પછી તેઓએ તેનો અવાજ ઓળખ્યો અને તેમના રીંછ મિત્ર તરફ વળ્યા. અને પછી રીંછની રૂંવાટી અચાનક પડી ગઈ અને એક સુંદર માણસ તેમની બાજુમાં ઊભો હતો. તેણે સોનાના કપડાં અને ઘરેણાં પહેરેલા હતા. હું એક રાજકુમાર છું અને મારા ખજાનાની ચોરી કરનાર નાના માણસ દ્વારા મને શ્રાપ આપવામાં આવ્યો હતો. મારું નસીબ આ જંગલોમાં જંગલી રીંછની જેમ ફરવાનું હતું, જ્યાં સુધી તેનું મૃત્યુ મને મુક્ત ન કરે. જ્યારે સ્નો વ્હાઇટ વૃદ્ધ થઈ, તેણે રાજકુમાર સાથે લગ્ન કર્યા અને રોઝ રેડે તેના ભાઈ સાથે લગ્ન કર્યા અને તેઓ સુખેથી રહેવા લાગ્યા. સમાપ્ત. અધીર રાણી. એક સમયે એક દૂરના રાજ્યમાં રાજા રોબર્ટ તેની સુંદર રાણી મારિયા સાથે રહેતો હતો. રોબર્ટ દયાળુ હોવાના કારણે સમગ્ર રાજ્ય દ્વારા તેને ખૂબ પ્રેમ મળતો હતો, પરંતુ તેની પત્નીને ખૂબ ધિક્કારવામાં આવતી હતી, કારણ કે તે અત્યંત અધીર હતી. તમે મારા વાળ બાંધવામાં ઘણો સમય લઈ રહ્યા છો. મને માફ કરજો મારા રાણી, પરંતુ આ હેરસ્ટાઇલ કરવી ખૂબ જ મુશ્કેલ છે. મારી સાથે આવવું બોલવાની તારી હિંમત કેવી રીતે થઈ? આ મહેલને તરત જ છોડી દો. ઓ મારિયા, તમે આવું કેમ કર્યું? તે ખૂબ જ પ્રયત્ન કરી રહી હતી. તે ઝડપથી નહોતી કરી રહી. તમારે ધીરજ રાખવી જોઈએ મારા રાણી. કેટલીક વાર રાણીની અધીરાઈ શાંતિને બગાડે છે અને ગરીબ રાજા તેના કારણે થતી સમસ્યાઓને ઝડપથી ઉકેલવાનો પ્રયાસ કરશે. અહીંયા મારિયા, મારી પાસે કંઈક છે જે તમને ગમશે. લીલી, મારું મનપસંદ. તે હવે મને આપો. રાજા રોબર્ટ હંમેશા વિચારતો કે તેની પત્નીને ધીરજ રાખવા માટે કેવી રીતે સમજાવવી. એક દિવસ તે મારિયા વિશે વિચારીને તેના કિલ્લાના આંગણામાં આગળ વધ્યો. મને સમજાતું નથી. મારી સાથે લગ્ન કરતા પહેલા તે ઘણી સારી અને દયાળુ હતી. પછી રાજા રોબર્ટે એક પ્રવાહમાં કંઈક તરત જોયું. તે શું છે? બાળક? તું ક્યાંથી આવી છું? બિચારી, ચાલ તને ઘરે લઈ જાઉં. મને કહો, રોબર્ટ ક્યાં છે? તે ક્યારનો બહાર છે. મારિયા, જુઓ, મને નદીમાંથી બાળક મળી આવ્યું છે. બાળક? પરંતુ તે કેવી રીતે થયું? જુઓ પત્ર. જેણે પણ મારી બાળકી મળી આવશે, કૃપા કરીને તેની સંભાળ રાખજો. રાજા અને રાણી આશ્ચર્યચકિત થઈ ગયા, પરંતુ કિંમતી બાળકની જવાબદારી અને ભેટ સ્વીકારી. રાજાએ નાની બાળકીને વહાલ કરી અને તેને મહેલમાં લાવવાનું નક્કી કર્યું. તમારું નામ ડાયના રાખવામાં આવશે. ડાયના ખૂબ હૂંફવાળી અને પ્રેમાળ બાળકી હતી અને વર્ષો પછી ટૂંક સમયમાં જ એક સુંદર યુવતી બની. મહેલમાં એક ખાસ જાદુઈ તાજ રાખવામાં આવ્યો હતો, પરંતુ તે ઘણા વર્ષોથી ચમકતું ન હતું. એક દિવસ ડાયના આખા મહેલમાં જોવા લાગી. આસપાસ ભટકતી તે પ્રતિબંધિત ટાવર પાસે આવી. વાહ, આ સ્થાન ચોક્કસ ઊંચું છે. ઓહ, આ વિશાળ દરવાજો શેનો છે? તેણે જઈને રહસ્યમય દરવાજો ખખડાવ્યો. ઓહ, તે ખૂબ ભારે છે. અહીં તાજ શા માટે છે? જેમ તે નજીક ગઈ,
તાજ અચાનક ચમકવા લાગ્યો. હું આના વિશે માતા પિતાને કહીશ તો વધારે સારું રહેશે. ડાયના, મેં તને ત્યાંથી દૂર રહેવા કહ્યું હતું ને. પરંતુ ત્યાં એક તાજ છે અને તે ચમકે છે. ચમકે છે? તે ચમકે છે. ઓહ, હું તારા માટે ખૂબ ખુશ છું. મને કંઈ સમજાતું નથી. જ્યારે તું મોટી થઈશ ત્યારે હું તને કહીશ. જ્યારે રાજા ખુશ હતો, રાણી તાજ વિશે નાખુશ હતી. તે રાત્રે એ મહેલમાંથી બહાર નીકળી અને એક ચુડેલને મળવા ગઈ, જેને તે જાણતી હતી. ચિંતા કરશો નહીં, તમારે ફક્ત તમારી પતિની આંગળીમાં આ વીંટી પહેરાવવાની જરૂર છે. અંદરના જાદુથી તે ડાયનાને ધિક્કારશે. મારિયાએ માથું હલાવ્યું અને તરત જ મહેલની બહાર નીકળી ગઈ. બીજા દિવસે તેણે તેની આંગળી પરની વીંટી સરકાવી દીધી. બીજા દિવસે જ્યારે તેઓ જાગી ગયા, પિતા, માતા, મેં તમારા માટે કેક બનાવી છે. કિંગ રોબર્ટે ડાયના તરફ જોયું અને ખળભળાટ મચાવ્યો. જાદુએ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. ડાયના, ઓહ, મને માફ કરો. હું ઈચ્છું છું કે તમે આ કેકને ચાખો. તે ખૂબ ખારું છે. શું? ના, તે મને મીઠી લાગે છે. વીંટીમાંના જાદુને કારણે મીઠી કેકનો સ્વાદ રાજાને ખરાબ લાગતો હતો અને તે તેમની મિત્રતામાં સતત નુકસાન પહોંચાડતો હતો. એક દિવસે ડાયના એ રૂમની મુલાકાત લીધી જ્યાં સુપ્રસિદ્ધ તાજ પડેલો હતો. તે ખૂબ જ સુંદર તાજ છે. મને વિચાર આવે છે કે તે મારા પર કેવો દેખાશે. તે ખૂબ સુંદર તાજ છે. મને વિચાર આવે છે કે તારા પર કેવું દેખાશે. તમે કોણ છો? હું સુપ્રસિદ્ધ તાજ છું. તમે જે જાણવા માંગો છો તે પૂછો. ઓહ, સારું. ઓકે, મારે એક વસ્તુ જાણવી છે. મારા માતા પિતા અચાનક શા માટે વિચિત્ર વર્તન કરે છે? તાજે ડાયનાને જાદુઈ વીંટી વિશે બધું કહ્યું. તો મારા પિતા મને ધિક્કારતા નથી. તે માત્ર એક જાદુ છે. પણ મારી માતા? ના ના ના, તમારી માતાને તાજ નથી જોઈતો, પણ ચુડેલને જોઈએ છે. તમારી માતા અધીરા છે, પરંતુ તે હજી પણ એક માયાળુ મહિલા છે. તાજે ડાયનાને કહ્યું કે ચુડેલ તેની શક્તિઓ દ્વારા રાજ્ય પર શાસન કરવા માંગે છે, પરંતુ તે તેના માટે ખૂબ જોખમી હતું અને તેથી તે મેરી દ્વારા તેને નિયંત્રિત કરવા માંગતી હતી. પરંતુ આપણે માતા પાસેથી જાદુ કેવી રીતે તોડી શકીએ? રાણીએ ધીરજ રાખવાનું શીખીને પોતાના પર થયેલો જાદુ પોતે જ તોડવો જોઈએ. ડાયનાને એક વિચાર આવ્યો. મારી માતાને લીલી પ્રત્યે ખૂબ પ્રેમ છે. કદાચ જો તે તેને ઉગાડવાનું અને તેની સાથે ધીરજ રાખવાનું શીખે તો જાદુ તૂટી જશે. પરંતુ હું તેને કેવી રીતે મેળવી શકું? મને પૂછો અને તમે મારા જાદુ દ્વારા તે પ્રાપ્ત કરશો. તાજના જાદુનો ઉપયોગ કરીને ડાયનાએ સુંદર ગુલાબી લીલીનો બગીચો બનાવ્યો. પરંતુ ટૂંક સમયમાં રાણીએ તેની સંભાળ રાખવા માટે માળીઓને નિમણૂક કરી. અરે ના, આવું ન થવું જોઈએ. જ્યારે મારિયાએ પછી બગીચાની મુલાકાત લીધી ત્યારે કેટલાક ફૂલો સુકાઈ જતા તે જોઈને તે ગુસ્સે થઈ ગઈ. તેણે માળીઓ ઉપર બૂમ પાડી, જો તમે લીલીની સંભાળ રાખી શકતા નથી તો હવે હું તે કરીશ. અને ડાયનાની ખુશી માટે રાણી હવે બગીચામાં દરરોજ કામ કરતી જોવા મળતી હતી. લીલીઓ માટે મારીનો પ્રેમ એટલો મજબૂત હતો કે તે જરાય ગુસ્સે થઈ શકતી ન હતી. ફૂલો સાથે ધીરજ રાખવાથી તે જલ્દીથી અન્ય લોકો સાથે પણ ધીરજ ધરવા લાગી. ડાયનાએ ટૂંક સમયમાં મારિયામાં ફેરફાર જોયો અને એક દિવસ તેણે તેને કહ્યું, માં, હજુ લીલીના ફૂલ ખીલ્યા નથી. હજી નહીં, પરંતુ જ્યાં સુધી તેઓ સ્વસ્થ છે ત્યાં સુધી હું ખુશ છું. તેઓ તેમના પોતાના સમયે ખીલશે. પછી રાણી બેહોશ થઈ ગઈ. ઝૂંટણી તૂટી ગઈ હતી અને જ્યારે રાણી જાગી ત્યારે તે સંપૂર્ણ સ્વસ્થ હતી. તેણે સૌથી પહેલું કામ તેના પતિની આંગળીમાંથી વીંટી કાઢી નાખી. રાજાને છેલ્લા કેટલાક દિવસોમાં બનેલી ઘટનાઓની યાદ હતી. હું મારી પ્રેમાળ ડાયના સાથે આમ કેવી રીતે વર્ત્યો? મારી પાસે એમના માટે કંઈક છે. ડાયનાએ તાજ ઊંચો કર્યો અને રાણીના માથા પર મૂક્યો. તે ચમકતો રહ્યો. એવું લાગે છે કે તમે બંને આ તાજ માટે લાયક છો. મને લાગે છે કે ડાયના પાસે તાજ હોવો જોઈએ. તે ખરેખર લાયક છે, કારણ કે તેના ધૈર્યએ આપણા બધાને બચાવ્યા છે.
અને તેથી સામ્રાજ્ય ફરી એકવાર આનંદમય બની ગયું. આ જોઈને રાજા ખૂબ ખુશ થયા. ડાયના હંમેશને જેમ પ્રેમાળ બની રહી. તેણે દરેકને શીખવ્યું કે કેવી રીતે ધીરજ એ એક મહાન મૂલ્ય છે, અને જો તમે ફક્ત લોકોની પ્રશંસા કરવાનું શીખો અને તેમને તેમના પોતાના સમયમાં ખીલવા દો તો તે બદલાઈ શકે છે. સમાપ્ત. મોહિત રાજકુમારી. એક સમયે એક વૃદ્ધ ખેડૂત હતો જેને 2 પુત્રો હતા, ઓસ્ટિન અને કાર્ટર. કાર્ટર, તું ક્યાં છો? મને તારી મદદની જરૂર છે. બુઢા, મને ત્રાસ નહીં આપ. હું નિંદ્રા લઈ રહ્યો છું. ઓસ્ટિન, તે વાટ પર કામ ચાલુ રાખજે. હા પિતાજી. તે માણસ નગર જતો હતો ત્યારે તેણે વિચાર્યું, મારું દેવાળું નીકળે તે પહેલા મારે કંઈક કરવું પડશે. મારે ક્યાંક બેસીને કોઈ રસ્તો કાઢવો જ પડશે. તે ઝાડની નીચે બેઠો. 2 લોકો તેની બાજુમાં બેઠા હતા અને તેણે તેમની વાતચીત સાંભળી. રાજાની પુત્રી એક કિલ્લામાં બંધ છે. રક્ષકો એક ડ્રેગન અને વૃદ્ધ મહિલા છે. જે વ્યક્તિ રાજકુમારને બચાવવાની ઈચ્છા રાખે છે તેને 3 પરીક્ષાઓ આપવી પડશે. લોકો કહે છે કે તે ખૂબ સખત પરીક્ષા છે, બરાબર ને? અને જેઓ પરીક્ષા પાસ કરતા નથી તેને ડ્રેગન ખાઈ જાય છે. અને જો કોઈએ તે 3 પરીક્ષા પાસ કરી તો શું થાય છે? તે માણસ રાજકુમારી સાથે લગ્ન કરશે અને મહેલ અને તે ખજાનાના માલિક બની જશે. પછી ખેડૂતે વિચાર્યું, ઓહ, કાર્ટર તે કરી શકશે. તે 3 પરીક્ષા જરૂર પાસ કરશે. તે રાજકુમારી સાથે લગ્ન કરશે અને પછી રાજા બનશે. થોડા દિવસો પછી ખેડૂતે પોતાનો એકમાત્ર ઘોડો અને તેની એકમાત્ર તલવાર કાર્ટરને આપી અને તે રાજકુમારીને બચાવવા ગયો. કાર્ટર બેદરકારીથી બધી વસ્તુને તેની તલવારથી રસ્તામાં ઘા કરતો ગયો. છોકરાનું હૃદય ક્રૂર હતું. જ્યારે તે કીડીના માળા પાસેથી પસાર થયો ત્યારે તેણે તેનો નાશ કર્યો. જ્યારે તેણે તળાવમાંથી પાણી પીધું ત્યારે તેણે ત્યાં નાની બતકો પર પથ્થરો ફેંકી દીધા. અને જ્યારે કિલ્લો નજીક આવ્યો તેણે મધમાખીનો મધપૂડો જોયો અને તેને તલવારથી માર્યું. તે ભાગ્યો અને કિલ્લે આવ્યો. તેણે દરવાજે લાત મારી અને બૂમ પાડીને બોલ્યો, આ દરવાજો તરત ખોલો. હું ખૂબ જ થાકેલો છું. તારી આ હિંમત મને રાહ નહીં જોડો તો હું તને તોડી નાખીશ. અંતે એક મીઠા અવાજવાળી વૃદ્ધ મહિલાએ દરવાજો ખોલ્યો. કોણ ઠોકે છે? હું અહીં લગભગ 1 કલાકથી ઊભો છું. તમે બહેરા છો? અરે ના, હું બહેરી નથી. મારે રાજકુમારીને બચાવવી પડશે. મારે રાજા બનવું છે. તોબો. પ્રથમ તમારે 3 પરીક્ષામાંથી પસાર થવું પડશે. પરીક્ષા? પરીક્ષા શું છે? હું કાંઈ નથી ડરતો. હું આ સૂર્યમુખીના બીજને હવામાં ફેંકીશ. તે પવન દ્વારા ફેલાઈ જશે અને તમારે તેમને ભેગા કરીને આ બેગની અંદર મૂકવા પડશે, ફક્ત 1 જ કલાકમાં. તમને લાગે છે હું પાગલ છું? આ કેવી પરીક્ષા છે? હું 1 કલાકમાં પાછી આવીશ. અને વૃદ્ધ મહિલાએ બીજને હવામાં ફેંકી દીધા અને પછી દરવાજો બંધ કરી દીધો. આ શક્ય છે. હું તે બધા જ બીજ નહીં લાવી શકું. જ્યારે વૃદ્ધ મહિલા પાછી ફરી ત્યારે તેણે તેની બીજી કસોટી વિશે કહ્યું. તેણે ઊંડા તળાવમાં 12 સુવર્ણ વીંટી ફેંકી દીધી. તમારે તેને 1 કલાકમાં શોધવી પડશે. હું કાંટો નથી. પાણી ઠંડુ અને ઊંડું છે. મારા પ્રિય, તમે ખૂબ સારી રીતે કરી રહ્યા છો, પરંતુ ચાલો ત્રીજી કસોટી પૂરી કરો. મને અનુસરો. હું કંટાળી રહ્યો છું. અંદર તેઓ મહેલમાં પહોંચ્યા. તેઓ એક અંધારા ઓરડામાં ગયા. સફેદ ચાદરથી ઢંકાયેલ 3 મૂર્તિઓ છે. તમારી પાસે 1 કલાક કહેવા માટે છે કે કઈ રાજકુમારી છે. જો તમારું અનુમાન સાચું હશે તો તે મુક્ત થઈ જશે, પરંતુ જો નહીં થાય. હું જમણી બાજુની પસંદ કરું છું. જમણી બાજુવાળી. તમારી જાતને ઉજાગર કરો. અરે નહીં. એક ડ્રેગન. નહીં. સહાય કરો, મદદ કરો. થોડા દિવસો પછી
ખેડૂત ઓસ્ટિન સાથે વાત કરી રહ્યો હતો. કાર્ટર ક્યાં છે? મને તેની ચિંતા થવા લાગી છે. પિતાજી મને કિલ્લા પર જવા દો. ના દીકરા, હું હવે મારો એકમાત્ર પુત્ર ગુમાવવા નથી માંગતો. મારા પર વિશ્વાસ રાખો પિતાજી, હું પાછો આવીશ. પરંતુ મારી પાસે ઘોડો નથી અને તને આપવા માટે તલવાર પણ નથી. ઓસ્ટિન માત્ર રોટલીનો ટુકડો લઈને ચાલતો જાદુઈ કિલ્લા તરફ ગયો. તેણે એક ઝાડ નીચે આરામ કરવાનું નક્કી કર્યું. ત્યાં તેણે કીડીનો માળો જોયો અને ઘણી બધી કીડીઓ તેને ફરીથી બનાવવાનો પ્રયાસ કરતી હતી. આવો બિચારી કીડીઓ, તમારા માળાને કોણે નાશ કર્યો? હું તમને ફરીથી બનાવવામાં મદદ કરીશ. જ્યારે તે સમાપ્ત થઈ ગયું ત્યારે તે થોડું પાણી પીવા માટે એક તળાવ તરફ ગયો. ત્યાં તેણે જોયું થોડીક બતક તરતી હતી. ઓ બિચારી અસહાય બતક, તમે ભૂખ્યા હોવા જોઈએ. આ મારી રોટલીનો ટુકડો ખાઈ લો. નાની બતક રોટલી ખાઈ ગઈ. પછી તેણે જમીન ઉપર એક મધમાખીનો મધપૂડો જોયો. તેણે તેને ઉપાડીને ઝાડમાં મૂક્યું અને તેણે જાદુના કિલ્લાની યાત્રા ચાલુ રાખી. તે ત્યાં પહોંચ્યો ત્યારે તેણે દરવાજો ખટખટાવ્યો. તમે શું કરવા માંગો છો પ્રિય? નમસ્તે, હું રાજકુમારીને બચાવવા માંગુ છું. તમે પ્રયત્ન કરી શકો છો. વૃદ્ધ મહિલા જમીન પર સૂર્યમુખીના બીજ ફેલાવે છે અને ચાલી જાય છે. દિશાનો વિચિત્ર અભાવ, પરંતુ મને લાગે છે કે હું આ કરી શકીશ. 35 મિનિટ પછી ઓસ્ટિન હાર માનવાનો હતો. પછી કીડીઓ તેની મદદ માટે આવી. તેઓ આભારી હતી કારણ કે તેણે તેમના કીડીના માળખાને ફરીથી બનાવવામાં મદદ કરી હતી. વાવ, તમે બધા એક પછી એક કૂચ કરીને આવ્યા. આભાર મારા સારા મિત્રો. બેગ ફરીથી બીજથી ભરેલી છે. પછી વૃદ્ધ મહિલા પાછી આવી. સારું, આ તો આશ્ચર્યજનક છે. બીજની સંપૂર્ણ થેલી. સારું, હવે તમારે બીજી પરીક્ષામાંથી પસાર થવું પડશે. આલો, તમારે આ 12 વીંટી શોધવી પડશે. વૃદ્ધ મહિલાએ વીંટીઓને પાણીમાં ફેંકી દીધી. ઓસ્ટિન પાણીમાં ગયો, પરંતુ તે ખૂબ જ ઊંડું હતું અને તે તળાવના તળિયે જાય તે પહેલા તેમાંથી કોઈ પણ વીંટી પકડી શક્યો નહીં. પરંતુ તે પછી તેણે પાણીની અંદર કંઈક તરતું જોયું. તે બતક હતા જે તેમને મદદ માટે આવ્યા હતા કારણ કે તેણે તેમની સાથે રોટલીનો થોડો ભાગ વહેંચ્યો હતો. ઓ આભાર મારા સારા મિત્રો. હવે મારી પાસે બધી 12 વીંટી છે. તે સીધો વૃદ્ધ મહિલાને મળવા ગયો. 12 વીંટીઓ? આવું પહેલા ક્યારેય નથી બન્યું. કાંઈ વાંધો નહીં, મને અનુસરો. વૃદ્ધ મહિલાએ ઓસ્ટિનને ત્રીજી કસોટી વિશે સમજાવ્યું. જ્યારે તે 3 મૂર્તિ પર નજર કરી રહ્યો હતો ત્યારે તે સમજી શક્યો નહીં કે રાજકુમારી કઈ છે. તે બધા એક સરખા દેખાય છે. વિચારો ઓસ્ટિન, વિચારો. રાજકુમારી કઈ છે? અચાનક સેંકડો મધમાખીઓ બારીમાંથી પ્રવેશ કરી અને મધ્ય મૂર્તિની આસપાસ ઉડાન ભરવા લાગી. તે મધ્યમાં છે. ઓ, મધ્યમાંની એક. તમારી જાતને ઉજાગર કરો. સફેદ ચાદર જમીન પર પડી અને રાજકુમારી દેખાઈ ગઈ. કોયડાઓનો ઉકેલ લાવવા અને મને બચાવવા બદલ આભાર ઓસ્ટિન. રાજકુમારીએ આભાર માનતા કહ્યું. પછી તેઓએ જોયું કે ડ્રેગન ટાવર ઉપરથી ભાગતો હતો. હવે તમે આ મહેલના માલિક છો. હું હવે જઈશ. તેથી જ્યારે ઓસ્ટિન સુકાઈ ગયો ત્યારે તેણે રાજકુમારીને તેની સાથે લગ્ન કરવા કહ્યું અને આશ્ચર્ય પામતા તેણે હા પાડી. પછી તેઓ મધમાખીના મધપૂડા બાંધતા અને તેમના મહેલની ખાઈને બતકોથી ભર્યા પછી હંમેશા ખુશ રહેતા હતા. થમ્બલીના. એક વખત એક મહિલા હતી જેની ખૂબ ઈચ્છા હતી કે તેનું એક નાનું બાળક હોય, પરંતુ તેને ખબર ન હતી કે તે કેવી રીતે મળી શકે. તેથી તે એક વૃદ્ધ સારી ચુડેલ પાસે ગઈ અને તેણે કહ્યું, મારું એક નાનું બાળક હોય એવી મારા હૃદયમાં તીવ્ર ઝંખના છે. મહેરબાની કરીને તમે કહી શકશો કે મને ક્યાંથી મળશે? આ તો સહેલાઈથી મળી જશે. અહીં તારા માટે જવનું અનાજ રાખ્યું છે, તેને ફૂલના કુંડામાં નાખ અને તારી ઈચ્છા પ્રમાણે મળી જશે. ઓહ, આભાર. તેણે તે જવના બીજ લીધા અને ઘરે જતાં જ તેણે જવનું વાવેતર કર્યું. તેમાંથી બહુ જલ્દી એક સુંદર મોટું ફૂલ ઉગ્યું જે જોવામાં એક ટ્યુલિપ જેવું દેખાતું હતું, પરંતુ કળીની જેમ તેની પાંદડીઓ બંધ હતી. આ એક સુંદર ફૂલ છે. સ્ત્રીએ તેની સુંદર લાલ અને પીળી પાંદડીઓને ચુંબન કર્યું અને જેવું તેણીએ તેને ચુંબન કર્યું તે ફૂલમાંથી જોરથી અવાજ આવ્યો અને ખીલી ગયું. તેની વચ્ચે એક નાની છોકરી બેઠી હતી
તે જોવામાં ખૂબ જ મીઠી અને ગોરી હતી, પરંતુ તે એક માનવના અંગૂઠા કરતાં ઊંચી ન હતી. કેટલી સુંદર બાળકી છે! હવેથી હું તને થંબલીના કહીને બોલાવીશ. એક સરસ રીતે ચમકાવેલું અખરોટનું કોચલું તેના માટે પારણું બની ગયું. તેની અંદર તે રાત્રે સૂઈ ગઈ અને દિવસ દરમિયાન તે મહિલાએ જ્યાં ફૂલોની સાથે ઘેરાયેલી પ્લેટ મૂકી હતી તે ટેબલ ઉપર તે રમ્યા કરતી હતી, જેના પર તે એક મોટી ટ્યુલિપની પાંખડી હતી. થંબલીનાએ બોટ તરીકે પાંખડીનો ઉપયોગ કર્યો અને સફેદ ઘોડાના વાળને હલેસાની જોડી તરીકે તે બોટમાં આમતેમ ફરી રહી હતી. તે ગાઈ પણ શકતી હતી. કોઈએ પણ ના સાંભળ્યો હોય તેવો મીઠો તેનો અવાજ હતો. એક રાતે તે તેના પારણામાં સૂતી હતી. એક ભયાનક વૃદ્ધ દેડકી તેની બારીમાંથી અંદર આવી, તે જ ટેબલ પર જ્યાં થંબલીના લાલ ગુલાબની પાંખડી નીચે સૂતી હતી. આ મારા પુત્ર માટે સંપૂર્ણ પત્ની બનશે. તેણે અખરોટના કવચ પર કબજો કર્યો, જેમાં થંબલીના ઊંઘી ગઈ હતી અને તેની સાથે બારીની બહાર બગીચામાં કૂદી પડી, જ્યાં દેડકી તેના પુત્ર સાથે રહેતી હતી. તેનો પુત્ર પણ તેની માતાની જેમ જ હતો, પણ વધુ પાતળો અને ભયાનક હતો. મોટેથી નહીં બોલ, નહીતર તું જગાડી દઈશ. તે આપણાથી દૂર ચાલી જશે. આપણે તેને એક લીલીના પાંદડા પર મૂકીએ. તે એટલી નાની છે કે તે તેના માટે ટાપુની જેમ હશે. ત્યાં ઝરણામાં ઘણા વિશાળ પાંદડાવાળા લીલીના ફૂલો ઉગતા હતા. જે પાંદડું કિનારાથી એકદમ દૂર હતું તે સૌથી મોટું હતું, અને આ પાંદડા પર પહોંચવા માટે વૃદ્ધ દેડકી અખરોટના કવચમાં સૂતેલી થંબલીનાને લઈને તરીને ગઈ. બિચારી થંબલીના બીજા દિવસે સવારે વહેલી ઉઠી ગઈ અને જ્યારે તેણે જોયું કે તે ક્યાં છે તે જોરથી રડવા લાગી. ત્યાં મોટા લીલા પાંદડાની આસપાસ બધે જ પાણી હતું અને કિનારે પહોંચવા માટે કોઈ રસ્તો નહોતો. થંબલીના બેઠી બેઠી રડતી હતી. તેણે નીચે પાણીમાં નાની નાની માછલીઓ તરતી હતી. તે ઉપર માથું કરીને આ નાની છોકરીને જોવા લાગી. તેઓ તેને દુઃખી જોઈને ખૂબ જ દિલગીર થઈ ગઈ. તેઓ તે પાંદડાની લીલી ડાળી પાસે ભેગી થઈ જેની ઉપર તે બેઠી હતી અને તેમના દાંત વડે ચાવીને તે પાંદડું છૂટું પાડી નાખ્યું. પાંદડું ઝરણાથી દૂર ચાલી ગયું અને થંબલીના પણ દૂર ચાલી ગઈ, એટલી દૂર જ્યાં તે દેડકો તેને પકડી ના શકે. હવે તે જંગલની નજીક આવી પહોંચી હતી, જે મોટું અનાજનું ખેતર હતું, પરંતુ અનાજ ખૂબ લાંબા સમય પહેલા લણવામાં આવ્યું હતું. ફક્ત જમીનમાંથી બહાર આવી રહેલા સૂકા ઠૂંઠા બાકી હતા, જાણે તે એક વિશાળ જંગલમાં ભૂલી પડી ગઈ હતી. પછી તે ખેતરમાં એક ઉંદરના દરવાજા પાસે આવી, જે એકદમ નાનકડું હતું પણ હૂંફાળું અને ઉષ્માભર્યું હતું, જેમાં આ ઉંદર રહેતો હતો અને ઘણું અનાજ સંગ્રહ કરવામાં આવ્યું હતું. બિચારી થંબલીના દરવાજા પાસે આવીને ઊભી રહી, એક ભિખારીની જેમ, અને થોડા જવ આપવાની વિનંતી કરી, કારણ કે તેને બહુ જ ભૂખ લાગી હતી. ઓ બિચારી નાની છોકરી, તું મારા હુંફાળા ઘરમાં આવ અને મારી સાથે ભોજન કર. પરંતુ તારે મારા ઓરડાને વ્યવસ્થિત રાખવું જોઈશે અને મને વાર્તાઓ કહેવી પડશે, કારણ કે હું તેનો ખૂબ જ શોખીન છું. થંબલીનાએ તેમ જ કર્યું જેમ તે ઉંદરે કહ્યું હતું, અને તેણે ખૂબ જ સારો સમય વિતાવ્યો હતો. થોડા દિવસો પસાર થયા અને એક દિવસ ખેતરનો ઉંદર થંબલીના પાસે આવ્યો. મારો પડોશી દર અઠવાડિયે મને મળવા આવે છે, એટલે શક્ય છે કે કોઈ આપણને મળવા આવે અને તે મારા કરતાં વધુ સારું છે. જો તું તેને તારો પતિ બનાવી લે તો તે તારી સારી સંભાળ રાખશે, પરંતુ તે કંઈ પણ જોઈ શકતો નથી. તારે તને ખબર હોય તેવી શ્રેષ્ઠ વાર્તાઓ કહેવી પડશે. થંબલીનાને આ સૂચન પસંદ નહોતું. તે પાડોશીનો વિચાર પણ નહોતી કરી શકતી, કારણ કે તે છછુંદર હતો. તે તેમની મુલાકાત માટે આવ્યો. ખેતરના ઉંદરે તે કેટલો શ્રીમંત અને સમજદાર હતો તેના વિશે વાત કરી અને તેનું ઘર કઈ રીતે તેના કરતાં 20 ગણું વધુ મોટું હતું તે પણ જણાવ્યું. થંબલીનાએ તેના માટે ગાવાનું હતું. છછુંદર તેના મીઠા અવાજના પ્રેમમાં પડી ગયો, પરંતુ તેણે હજુ સુધી તેના વિશે કશું નહોતું કહ્યું. તેણે જમીનમાં લાંબી સુરંગ ખોદી જે તેના ઘર સુધી પહોંચતી હતી, અને જ્યારે પણ ખેતરના ઉંદરને અને થંબલીનાને મરજી થાય ત્યારે તેઓ ઉપયોગ કરી શકવાની પરવાનગી પણ આપી હતી, પણ સાથે ચેતવણી આપી હતી કે મૃત પક્ષીથી ડરવાની જરૂર નહોતી, જે તાજેતરના શિયાળામાં મૃત્યુ પામ્યું હતું અને તેને સુરંગોની વચ્ચે દફનાવવામાં આવ્યું હતું. આ છછુંદર સડેલા લાકડાની મશાલ લઈને આવ્યો
અંધકારમાં તે અગ્નિની જેમ ચમકતું હતું. તે માર્ગમાં તેઓની આગળ ચાલી રહ્યો હતો, જેથી તેમને અંધકારમાં પ્રકાશ મળી શકે. જ્યારે તેઓ મૃત પક્ષી જ્યાં હતો ત્યાં આવ્યા, ત્યારે છછુંદર તેના પોળા નાકથી સુરંગની છત પર એક મોટું છિદ્ર બનાવ્યું, જેથી સૂર્યપ્રકાશ અંદર આવી શકે. જમીનની મધ્યમાં એક મૃત ચકલી પડી હતી, જેની સુંદર પાંખો તેની બાજુઓ પર વળી ગયેલી હતી અને તેનું માથું તેના પીછા હેઠળ દબાયેલું હતું. થંબલીનાને તેના માટે ખૂબ જ ખરાબ લાગ્યું, પરંતુ છછુંદરે તેના શરીરને પોતાના પગથી લાત મારી અને કહ્યું, સારું છે, મારા બાળકોમાંથી કોઈ પણ પક્ષી નહીં હોય. તેની વાણીની મધુરતાનો શું ફાયદો જો એક દિવસ આ રીતે મૃત્યુ પામશે? થંબલીનાએ મૌન રાખ્યું, પરંતુ જ્યારે બીજાઓએ પક્ષી તરફ તેમની પીઠ ફેરવી, તે નીચે નમી અને પક્ષીના માથાને છુપાવી રહેલા પીછાઓને દૂર કર્યા અને તેની બંધ આંખોને ચુંબન કર્યું. કદાચ આ જ હશે જેણે ઉનાળામાં મારા માટે મીઠા ગીતો ગાયા હશે. તેણે મને કેટલો આનંદ આપ્યો હતો, પ્રિય સુંદર પક્ષી. તે રાત્રે થંબલીના એક ક્ષણ માટે પણ ઊંઘી ના શકી, તેથી તેણે ઉઠીને સુકાઈ ગયેલા ઘાસની એક મોટી ચાદર બનાવી. તેને મૃત પક્ષી પાસે લઈ ગઈ અને તેને તેના ઉપર તેણે ફેલાવી દીધી, જેથી તેને ઠંડી જમીનમાં હૂંફ મળી શકે. ઓહ જે પ્રિય નાના પક્ષી, અને છેલ્લે ઉનાળામાં તારા મધુર ગીતો માટે આભાર. જ્યારે વૃક્ષો બધા લીલા હતા અને સૂર્ય આપણને ઉષ્મા આપી રહ્યો હતો. તેણે તેના માથાને તેની છાતી સરસું લગાડ્યું અને તેના ધીમા ધબકારા સંભળાયા, જાણે અંદર કંઈ ધબકી રહ્યું હોય. તે પક્ષીનું હૃદય હતું. તે મૃત્યુ નહોતું પામ્યું, તે માત્ર ઠંડીમાં અકળાઈ ગયું હતું અને હવે તે ગરમ થઈ ગયું હતું અને તેમાં ફરીથી ચેતન આવ્યું. આભાર સુંદર નાની છોકરી, તે મને સરસ રીતે ઉષ્મા આપી છે. મારી પ્રિય, તું મારી પીઠ પર બેસી જા અને આપણે આ જંગલમાંથી ઉડીને ચાલી જઈએ. હવે ઠંડો શિયાળો આવી રહ્યો છે. હું મારા ઘેર સુધી ઉડીને જઈશ. તું મારી સાથે નહીં આવે? આવ, તું મારી પીઠ ઉપર સવારી કરી શકે છે. હા, હું તમારી સાથે જઈશ. તે તેની પીઠ ઉપર બેસી. પછી તે ચકલી જંગલો અને તળાવો ઉપર દૂર ઉડવા લાગી. લાંબા સમય પછી તેઓ ચકલીના ઘરે પહોંચી ગયા. ત્યાં સૂર્ય હંમેશા કરતાં વધુ તેજસ્વી રીતે ચમકી રહ્યો હતો અને આકાશ હંમેશા કરતાં બમણી ઊંચાઈએ લાગી રહ્યું હતું. હા, મારું ઘર છે. જો તું નીચેના ફૂલોમાંના એક અદ્ભુત ફૂલને પસંદ કરશે તો હું તને તેમાં મૂકીશ અને તારા હૃદયની બધી ઈચ્છાઓ તું પૂરી કરી શકીશ. આ તો બહુ અદ્ભુત હશે. નીચે સુંદર સફેદ ફૂલોનો બગીચો હતો. ચકલી થંબલીના સાથે નીચે ઉતરી અને તેને એક મોટી પાંખડી પર મૂકી. તેને બહુ જ આશ્ચર્ય થયું તે જોઈને કે ફૂલની મધ્યમાં એક નાનો પુરુષ ઊભો હતો, જેના ખભા ઉપર તેજસ્વી ચમકદાર પાંખો હતી. તે ફૂલની પરી હતી, પરંતુ જ્યારે તેણે થંબલીનાને જોયો ત્યારે તે ખુશ થઈ ગયો, કેમ કે તેણે ક્યારેય આટલી સુંદર છોકરી પહેલાં ક્યારેય નહોતી જોઈ. તેથી તેણે તેના સુવર્ણ તાજને ઉતાર્યો અને તેના માથા ઉપર મૂક્યો. તેણે પૂછ્યું કે શું તે તેનું નામ જાણી શકે છે, અને તેણે તેને પોતાની પત્ની બનવા કહ્યું. હા, હું બનીશ, પણ જો તમે મારી માતાને લઈ આવશો તો આપણે ત્રણેય સુખેથી રહીશું. તે સંમત થયો અને થંબલીનાને પાંખોની એક જોડી ભેટ આપી. દરેક જણને આનંદ થયો. ટૂંક સમયમાં થંબલીનાની માતા તેમની સાથે જોડાઈ ગઈ. ઓ થંબલીના, તને ખબર નથી તને પાછી જોઈને હું કેટલી ખુશ છું. અને પછી તેઓ બધા સુખેથી રહેતા હતા. સમાપ્ત. રમ્પલસ્ટિલ્ટસ્કિન. એક વખત એક મિલર હતો અને તે ખૂબ ગરીબ હતો, પણ તેની એક સુંદર પુત્રી હતી. તેની પુત્રી તેના આંખોનો તારો હતી અને તેના પિતાને લાગતું હતું કે તે રાણી બનવા માટે યોગ્ય રીતે સુંદર છે. એક દિવસ રાજા સવારી ઉપર નીકળ્યો. તેણે એ છોકરીને ઝરણા પાસે કપડાં ધોતા જોઈ. કેટલી સુંદર છે. રાજાએ પોતાને કહ્યું. તેણે જોરથી પૂછ્યું. તારું નામ શું છે? એ પહેલા કે તે છોકરી જવાબ આપે તેના પિતાએ જવાબ આપ્યો. હુજુર હુજુર
એ મારી પુત્રી છે. તે એક સુંદર છોકરી છે. તમે પહેલા ક્યારેય નહીં જોઈ હોય. રાજાએ તે બંને તરફ ખૂબ ધ્યાનપૂર્વક પોતાના સુંદર ઘોડા ઉપર બેસીને જોયું. ખરેખર તેનો ચહેરો ખૂબ સુંદર છે. તેણે જવાબ આપ્યો. મિલરનું હૃદય ગર્વથી ફૂલી ગયું. એ વાત તો છે, એ વાત તો છે. પણ તેના ચહેરા કરતાં પણ તેની પાસે ઘણું બધું છે. તેણે કહ્યું. તું કહેવા શું માંગે છે મિલર? રાજાએ રુચિ સાથે પૂછ્યું. એટલે મારો મતલબ છે કે તે મિલરે ઉતાવળમાં કંઈક વિચારવાનો પ્રયાસ કર્યો જેનાથી રાજા પ્રભાવિત થઈ શકે. તેની અને રાજાની નજર એક થઈ ગઈ. તેણે રાજાના પગ તરફ જોયું. તેણે મરઘીના બચ્ચા જોયા જે પીળા ઘાસને દાણા સમજીને ચરી રહ્યા હતા. મને લાગે છે કે મારી પુત્રી તે ઘાસને સોનામાં બદલી શકે છે. તેણે ખૂબ ઉત્સાહપૂર્વક જોતા કહ્યું. પણ પિતાજી, પિતાના જૂઠા શબ્દોથી તેની પુત્રી દુખી અને નિરાશ થઈ ગઈ. ભાગ્યે જ કોઈ છોકરી આવું કરી શકે છે. રાજાએ હસતા કહ્યું. જો તારી આંગળીઓ ખરેખર ઘાસને સોનામાં બદલી નાખશે તો તને મારી સાથે મહેલમાં લઈ જવામાં આવશે. મારી સાથે આવો અને હું જોઉં છું કે તે સાચું છે કે ખોટું. રાજાની વાત માનવા સિવાય છોકરી પાસે બીજો કોઈ રસ્તો નહોતો અને તેઓ સાથે મહેલ તરફ ગયા. મહેલ પહોંચ્યા પછી રાજા તેને એક કાળી રૂમમાં લઈ ગયો જે સૂકા ઘાસથી ભરાયેલી હતી અને વચ્ચે એક ચરખો મૂક્યો હતો. રાજાએ કહ્યું. આ ઘાસને સોનામાં ફેરવવા માટે તારી પાસે સવાર સુધીનો સમય છે અને જો તું આવું નહીં કરી શકી તો તારા પિતાએ મને ખોટું કહ્યું હશે અને તારે મરી જવું પડશે. છોકરીને જોરથી દરવાજો પછાડવાનો અવાજ સંભળાયો અને તે એટલી બધી ડરી ગઈ કે તે રડવા લાગી. પછી તેણે જોયું કે એક નાનો માણસ તેની સામે ઊભો છે. શું તકલીફ છે? તેણે પૂછ્યું. હું બહુ દુઃખી છું. છોકરીએ કહ્યું. રાજાએ મને સવાર સુધીમાં આ બધા ઘાસને સોનામાં બદલી નાખવાનું કહ્યું છે અને હું નથી જાણતી કે આ હું કેવી રીતના કરીશ. જો હું તારા માટે આ કામ કરું તો તું મને શું આપીશ? નાના માણસે પૂછ્યું. મારા ગળામાં જે લોકેટ છે તે. તેણે જવાબ આપ્યો. નાના માણસે લોકેટ લઈ લીધું અને નીચે ચરખા પાસે બેસી ગયો અને તરત જ ઘાસના ઢગલા ફરકડીઓના ઢગલામાં બદલાઈ ગયા જે સાચા સોનાના તારથી બન્યા હતા. અને જેવો સવારે સૂર્ય ઉગ્યો, રાજા આવે છે અને દરવાજો ખોલે છે અને આજુબાજુ બધી જગ્યાએ સોનું જોઈને તેને આનંદ થાય છે. પણ તેનું ગુપ્ત પાકીટ હજી સુધી નહોતું ભરાયું અને તેને પોતાના સૈનિકોને જે તેનું લાલચી પડોશીઓથી રક્ષણ કરતા હતા તેમને આપવા માટે વધારે સોનું જોઈતું હતું. તે મિલરની પુત્રીને વધારે મોટી રૂમમાં લઈ ગયો અને બધું ઘાસ સવાર સુધી સોનામાં ફેરવી દેવા કહ્યું. તે રાત્રે એ છોકરી ફરીથી રડવા લાગી કેમ કે તે જાણતી હતી કે તેનું આ કામ નકામું છે. પણ ફરીથી તે નાનો માણસ પ્રગટ થયો અને ફરીથી પૂછ્યું. જો હું આ ઘાસને સોનામાં ફેરવી દઉં તો તું મને શું ભેટ આપીશ? મારી કમર ઉપર જે પટ્ટો છે એ. તેણે કહ્યું. તે નાના માણસે પટ્ટો લઈ લીધો અને ફરીથી ચરખો ચલાવવાનો શરૂ કર્યો અને જ્યાં સુધી કોઈ ઘાસ બાકી ન રહ્યું ત્યાં સુધી એક પછી એક સોનાના તારથી ફરકડીઓ ભરાઈ ગઈ. રાજા વિચાર્યા કરતાં વધારે સોનું જોઈને ખુશ થયો. તે જાણતો હતો કે થોડું વધારે સોનું જો તેના ખજાનામાં આવી જાય તો તે ફરીથી દેશ ચલાવી શકે છે. એટલે તેણે આખો મોટો રૂમ ઘાસથી ભરી દીધો અને છોકરીને અંદર લઈ આવ્યો. જો તું આખી રાતમાં બધું સોનું ઘાસમાં ફેરવી દે, રાજાએ કહ્યું, તો હું તને મારી પત્ની બનાવીશ અને તારે ફરી કોઈ દિવસ ઘાસને સોનામાં ફેરવવાની જરૂર નહીં પડે. જ્યારે તે છોકરી એકલી હતી ત્યારે ફરીથી તે નાનો માણસ પ્રગટ થયો અને કહ્યું. જો હું ફરીથી તારા માટે ઘાસને સોનામાં ફેરવી દઉં તો તું મને શું આપીશ? મારા પાસે આપવા માટે કંઈ જ બાકી નથી રહ્યું. તેણે જવાબ આપ્યો. તો મને વચન આપ કે તું મને તારું સૌથી પહેલું જન્મેલું બાળક આપી દઈશ જ્યારે તું રાણી બનીશ. નાના માણસે કહ્યું. તે છોકરીએ વિચાર્યું કે એની પહેલા ઘણું બધું બની શકે છે એટલે તેણે માંગ પ્રમાણે વચન આપી દીધું. જ્યારે બીજા દિવસે સવારે રાજા આવ્યો ત્યારે તેણે ખૂબ વધારે સોનું જોયું જ્યાં પહેલાં ફક્ત ઘાસ હતું.
ઓ મિલરની પુત્રી, તે 3 રાતોમાં મને ખૂબ સોનું આપ્યું છે, જે કદાચ મને 3 વર્ષમાં મળી રહેત. તારું હુનર પણ તારી સુંદરતાની બરાબર છે. શું તું મારી સાથે લગ્ન કરીશ? છોકરીએ તે જોયું અને તે પહેલેથી જ રાજાને પ્રેમ કરતી હતી. તે તેની પત્ની બની ગઈ અને ટૂંક સમયમાં જ તેણે એક પુત્રને જન્મ આપ્યો. તે નાના માણસને આપેલું વચન ભૂલી ગઈ હતી. એક દિવસ તે રૂમમાં આવ્યો અને કહ્યું, વચન પ્રમાણે મને આપ. રાણીને અચકણ થઈ અને તેણે વિનંતી કરી કે પોતાના પુત્રના બદલામાં તે ખૂબ ધન અને દાગીના આપી શકે છે. નાનો માણસ ન માન્યો અને કહ્યું, જો તું પોતાના પુત્રના નુકસાન માટે ખૂબ રડીશ તો હું તને હજી એક મોકો આપીશ. મારું નામ વિચારવા માટે તારી પાસે 3 દિવસ છે, અને જો તું આવું કરીશ તો તું તારા પુત્રને રાખી શકે છે. રાણી આખી રાત જાગી અને જેટલા પણ નામ તે જાણતી હતી તેને યાદ કરવા લાગી. જ્યારે તે નાનો માણસ બીજા દિવસે પાછો આવ્યો, તેણે નિકોલસ, ટિમોથી, હેરવેલ થી શરૂઆત કરીને બીજા બધા નામો જે તે જાણતી હતી તે કહ્યા. પણ દરેક નામ સાંભળીને તે બોલ્યો, ના, તે મારું નામ નથી. બીજા દિવસે શાહી લાઇબ્રેરીમાં તેણે દરેક પુસ્તકો વાંચી અને બધા નવા નામો યાદ કરી લીધા. તેણે પૂછ્યું, શું તારું નામ નિમ્રો, નોહા કે માર્માડ્યુક છે? પણ તે હંમેશા શાંતિથી જવાબ આપતો, તે મારું નામ નથી. ત્રીજા દિવસે તેણે આખા દેશમાં સંદેશો મોકલાવ્યો કે લોકો તેમના બાળકોને કયા નામથી બોલાવે છે. થોડી વાર પછી એક માણસ સંદેશો લઈને આવે છે અને કહે છે, રાણી સાહિબા, મને કોઈ પણ નવા નામ નથી મળ્યા. પણ એક ઊંચા પહાડ ઉપર જ્યારે શિયાળ અને સસલાએ એકબીજાને ગુડ નાઇટ કહ્યું, ત્યારે મેં એક નાના માણસને આગની આજુબાજુ નાચતો જોયો અને તે ગાઈ રહ્યો હતો, નાની નાની વસ્તુઓ મારી શાહી રાણી, નાની નાની વસ્તુઓ મારી શાહી રાણી, તે રમ્પલ સ્ટીલ સ્કિન છે મારું નામ. રાણીને તે નામ સાંભળીને ખૂબ આનંદ થયો અને જ્યારે તે નાનો માણસ રાત્રે આવ્યો, તેણે પહેલા પૂછ્યું, શું તારું નામ રોજર છે? ના. શું તારું નામ રોબર્ટ છે? ના ના ના. તો એ રમ્પલસ્ટિલ્ટસ્કિન હોઈ શકે છે. હે શેતાન. તેણે ચીસ પાડી અને પગ પછાડીને તે દોડ્યો અને અચાનક તેના 2 ભાગ થઈ ગયા.